નમસ્કાર. ભાજપને લાગશે ભયંકર ઝટકો. એક સીટ જીત્યા બાદ રાહુલ ગાંધીનું હવે સીધું લક્ષ્યાંક ગુજરાત છે. સદનમાં પણ રાહુલ ગાંધીએ ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમે ભાજપને 100% હરાવીશું. કોંગ્રેસ કાર્યાલય પણ થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી અને ન્યાય આપવાની ખાતરી આપી હતી. રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી વાયા વડોદરા થઈને ન્યાય યાત્રા સુરત પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવશે. ધન્યવાદ. જય હિન્દ.